ગઈકાલે 38,017 કરોડ ઓપ્શનમાં વેચ્યા અને આજે બજાર ફ્લેટ છે. તે છતાં એફઆઈએ આજે દરેક સેગમેન્ટમાં સેલિંગ કર્યું છે. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 27 મે. નિફ્ટી 6 પોઈન્ટ નીચે 23,907 પર. સેન્સેક્સ 141 પોઈન્ટ નીચે 75,867 પર. વિક્સ 7.1% નીચે 14.98 પર. પેનિકમાં ઘટાડો થયો છે, પરંતુ કોન્ફિડન્સ હજી પાછો આવ્યો નથી. ફ્લેટ માર્કેટને સેફ માર્કેટ સમજવાની કોશિશ ના કરવી જોઈએ. આ સાયલન્ટ પ્રેશર બિલ્ટઅપ કહી શકાય. વાત કરીએ નંબર પર. વિદેશી રોકાણકારોએ કેશમાં 1,042 કરોડની વેચવાલી, ઇન્ડેક્સ ફ્યુચરમાં 1,591 કરોડ, ઇન્ડેક્સ ઓપ્શનમાં 330 કરોડ, સ્ટોક ફ્યુચર 703 કરોડ, સ્ટોક ઓપ્શન 506 કરોડ. આ તમામ નંબર વેચવાલીના છે. તેની સામે દેશી રોકાણકારોએ 3,821 કરોડની બાઇંગ કરી અને ઢાલ બન્યા. કેશ, ફ્યુચર, ઓપ્શન, સ્ટોક તમામ સેગમેન્ટમાં વેચવાલી. આ એક્સિડન્ટ ના ગણી શકાય. વિક્સ ઘટ્યો છે. ઉપરથી બજારમાં શાંતિ દેખાઈ રહી છે, પરંતુ એફઆઈનું સેલિંગ ચાલુ છે, જે અંદરથી પ્રેશર બિલ્ટઅપ થઈ રહ્યું છે. જ્યારે વોલેટિલિટી ઘટે અને મોટા રોકાણકારો ચૂપચાપ વેચે, ત્યારે બજાર એક રેન્જ બાઉન્ડ ટ્રેપ બનાવતું હોય છે. તો બજારનો સૌથી ખતરનાક સમય પેનિકનો નહીં, પરંતુ ફેક કમ્ફર્ટ હોય ત્યારે ક્રિએટ થતો હોય છે. તો આ સેલિંગ જોઈ અને તમે શું નિર્ણય લીધો, કોમેન્ટમાં જણાવો. જય હિન્દ, વંદે માતરમ.